ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું જુવારના લોટની રોટલી. તો એના સારું આપણે આ 1 કપ જુવારનો લોટ લીધો છે અને પાણી જોઈએ આપણે, થોડુંક આપણે મીઠું જોઈએ અને ઘી થોડુંક અંદર નાખશું, થોડુંક ઉપર લગાવવા માટે જોઈએ. તો પહેલાં આપણે પાણીને ગરમ મૂકશું. તો આ આપણે કોઈ પણ વાસણમાં, તમે તપેલીમાં કે કોઈ પણમાં બનાવી શકો એમ. આમાં આપણે નાખશું પાણી 1 કપ. તો 1 કપ લોટ લીધો છે તો આપણે 1 કપ પાણી લેવું અને આમાં આપણે થોડુંક મીઠું નાખીશું અને થોડુંક એમાં આપણે ઘી નાખીશું. આને આપણે ગરમ થવા દઈશું, ઢાંકીને પાણી એકદમ ઉકળવા દઈશું. તો પાણી આપણું એકદમ ઉકળી ગયું છે. એમાંથી થોડોક લોટ આપણે કાઢી લઈશું વારવા માટે, 1 ચમચી જેટલો. આ રીતે એકદમ પાણી ઉકળી જવું જોઈએ. આમાં આપણે હવે આ લોટ નાખી દઈશું અને આપણે મિક્સ કરી લઈશું આ રીતે. જે રીતે આપણે ખીચી બનાવીએ એ જ રીતે. ગેસ ધીમો કરી દેવાનો એકદમ. હાવ આપણે જે રીતે બાજરાના લોટના આપણે બનાવ્યા હતા થેપલા ને ઘણું બધું બનાવ્યું છે રોટલી બાજરાના લોટની, એ રીતે. કેમ કે આ લોટ વક વગરનો હોય. તમારે જુવારનો લોટ કે બાજરાનો લોટ કે એ વક વગરનો હોય, એમાં તમને એ આ રીતે નહીં બનાવી શકો. એટલે તેને ગરમ પાણીમાં આ રીતે તમારે બનાવવું પડે, નહીં તો મહરીને આપણે રોટલો બનાવી શકીએ. આને આપણે હવે ઢાંકીને એમાં થોડીક વાર રહેવા દેવું, એટલે આ વરાળમાં એકદમ થઈ જાય સરસ. ગેસ બંધ કરી દેવું, કેમ કે આ ગરમ છે તો એની બાફમાં જ અસલ એકદમ થઈ જાય સરસ. તો આપણે આ લોટ હવે જોઈ લેવું, થોડીક વાર એ રીતે રહેવા દેવાનું. આને આપણે હવે કાઢી લેવું. હવે આને આપણે થોડોક મહરી લેવું, જે રીતે આપણે લોટ બાંધીએ એ રીતે. જરૂર પડે તો થોડુંક પાણીવાળો હાથ કરી એ રીતે કરવું. તો આને આપણે મહરી લેવું. હવે ગરમ છે એટલે થોડુંક ધ્યાન રાખવું પડે. બધો ભેગો કરી લેવું આ રીતે. આને આપણે આ રીતે મહરી લેવાનું એકદમ સરસ. થોડીક વાર તકલીફ પડે ગરમ હોય એટલે, પછી સેજ આ રીતે પાણીવાળો હાથ કરતું જવાનું, મહરતું જવાનું. બહુ વધારે પાણી નાખવાની જરૂર નહીં પડે. આ રીતે જેમ મહરશો એમ સારું થાય. એકદમ મસ્ત થઈ જાય લોટ આ રીતે. સેજ ઘી લગાવી લેવું, તમે તેલ લગાવી શકો અને ઘી લગાવી શકો. તવી આપણે ગરમ મૂકી દીધી રોટલી શેકવા માટે. આમાંથી હવે વણી લેવું આપણે. આ રીતે ડુઓ લેવાનો, જેવડી તમારે રોટલી બનાવી હોય એવડી. હાથથી આ રીતે થોડોક મહરી લેવાનો. નહીં તો તમે આને વણી ના શકો. જો ગરમ પાણીમાં એ રીતે તમારે બાંધવો જ પડે એને, બાજરાના લોટની જેમ. તો આને આપણે આ રીતે વણી લેવું, જે સાઈઝની તમારે બનાવવી હોય એ સાઈઝની. જેવી પાતળી કરવી હોય એવી થાય. અને આપણે હવે શેકી લેવું.
તવી ગરમ થાય એટલે ગેસ થોડોક ધીમો કરી દેવાનો અને એને શેકી લેવાની બે બાજુ. તે સુધી બીજી વણી લેવું આપણે. તો આ રીતે આપણે આ બાજુ ચડી જાય એટલે ફેરવી લેવાની. તો આ રીતની બે બાજુ ચોળવી લેવાની. જેવી તમારે પાતળી વણવી હોય એવી વણી શકશે. એકદમ મસ્ત ખાવામાં ટેસ્ટી લાગે છે. કોઈ પણ શાક જોડે તમે ખાઈ શકો એમ. આ બાજુ થોડીક જ પકાવવાની, પછી બીજી બાજુ ફૂલ પકાવી લેવાની, પછી પાછી એ બાજુ પકાવવાની. એ રીતે પકાવવાની એને. અને બીજી આપણે વણી લીધી છે એ રીતે. તો આને કાઢી લેવું. થોડુંક ઉપરથી ઘી લગાવી લેવું. તો આને આપણે એ જ રીતે બનાવી લેવું. બે બાજુ શેકી લેવું. તો આપણે રોટલી બનાવી લીધી છે આ રીતે. અને જો તમારે આ બાજરાના લોટની જેમ જ આ લોટ હોય તો એની થોડીક કોર તો ફાટે જ. તો તમારે જો ગોળ બનાવવી હોય એકદમ, તો આ રીતે કરી લેવાની. વાટકો લઈને કોઈ પણ એટલે પરફેક્ટ ગોળ બનશે આ રીતની. એમાં થોડીક તમારે મહેનત વધે, પાછો લોટ બાંધવો, પાછો લોટ કરવો પડે, એને વણવો પડે એમ. તો તમે આ રીતે એકદમ બનાવી શકો એમ. એ તો આમાં કંઈ એકદમ ખાવામાં સરસ જ લાગે છે. કોઈ પણ વાટકાથી કાપી લેવાની એમ. તો રોટલી આપણી તૈયાર થઈ ગઈ છે જુવારની. એકદમ સરસ સોફ્ટ લાગે છે ખાવામાં. તો આને આપણે ગુવાર બટેટાનું શાક આજે અમારે ઘરમાં બન્યું છે, તો એની હારે સર્વ કરીશું. થોડીક આપણે લસણવાળી ચટણી વાટેલી. ખાવામાં મસ્ત લાગે, ટેસ્ટી એકદમ. ચટણી તો લસણવાળી આપણે ઘરમાં જોઈએ જ એમ. બધાને જોઈ, બપોરે જોઈ ને સવારે નાસ્તામાં જોઈ, દાળ ભાત હારે જોઈ. ને લીલા મરચાં અને ભેગી હોય છાશ એટલે કાંઈ ન ઘટે એમ. તો તૈયાર છે આપણી જુવારના લોટની રોટલી. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તેને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવી લાગી આ જુવારના લોટની રોટલી.